ભજન ખેલારાણી ભોળા બાબુ મામા વાઘાણી 1001 રૂપિયો મારી વાડી વાળી કાળિયાને વધાવે ધન્યવાદ. ઓય જે માતા બોલી નાગણી ને પિતા તારા શંકર દેવતા નર્મદી નાગણી બનને ખરા જે માતા બોલી નાગણી ને પિતા તારા શંકર દેવતા નર્મદી નાગણી બનને નાગણી ખરા ભલાયું જે કોઈ મારી જોગમાં જા જે કોઈ તમારા નામ નહીં મારી રૂગ જાય રૂગ નો પાયો જાય રૂગના પાયે બેઠી મારી બીજલયા પાના વ્યવહારની મેલડી તારે જાવાનો વદાડ હોય નહીં મારી રામ પરાના ભૂરિયા વડનું ધરા હા પરંપરાની ભૂરિયા વડની મેલડી શું આપા આપા રોતા હવે નહોતા આજ કાઢું તું રામપરાની મેલડી કાઢું રામપરા ભૂરિયા વડ દર રવિવાર મંગળવાર સાહેબ હજારો લાખોની સંખ્યામાં માણસ અત્યારે હોય છે વર્ષોથી થતું આવે કારણ કે ત્યાંની ઘટના ઈ છે સાહેબ ભૂરિયા વડની મેલડી હું કામ કીધી ખબર છે 20 વર્ષ જૂનું 20 દર ખાઈ ગયેલું લોયાણી ગયેલું આકડું હતું ને એના આંબાના છોડને રોપે ને એમ રોપાયું હતું અને એક પલવારની માલપા એને લીલું કર્યું હતું ને એની માલપા કૂપણું ફોડાવીને એને ભૂરિયો વડ મારી મેલડીએ બનાવ્યો હતો એટલે ભૂરિયા વડ આયા એમના પૂજારીની હાજરી છે એમના આગળ વડીલમાં સાહેબ અમારે બાબા આપા રાવળ દાના આપા રાવળ બીજલ આપા રાવળ એના વ્યવહારમાં કારણ કે એને જેથી કપરી વેળા હતી ને સાહેબ વાળા હાકના રાવળ દેવ છે ત્યાં પૂજા કરે 2 ટાઈમ માતાજી મેલડીનું ધૂપેલિયું ફેરવીને ધૂપેલિયું મેલડીએ દીધેલું સાહેબ રામપરા જેની ગામ ખાલી થઈ ગયું સાહેબ કોઈ રોગ આવ્યો બધા વીએ ગયા પણ અત્યારે જે પૂજા કરે ને એના જે વડીલ હતા ને મોરબી તેથી મેલડીને મૂકીને નથી નહોતા ગયા મેલડી અહીંથી કદાચ તને મૂકીને જાવ ને મારી મારવો આઈના મારી નાખ તારી દેરીમાં મરી જવું છે ભૂખ્યું તરશું બાકી અહીંથી તને મૂકીને ક્યાંય નથી જવું ભલે ગમે એવો રોગ આવ્યો ગમે સાહેબ મારી વાત ઉપર 1 મિનિટ ધ્યાન આપજો ખરેખર આ કળયુગમાં મેલડી શું કરી દે માતાજીની હાજરી થઈ એટલે મને વાતની યાદી થઈ એટલે કરું છે આ બધાએ જાણે આ વાત જાણીતી છે સુરતની મીરાબેનની વાત મેં કરેલી છે એના એકના એક ભાઈ રાકેશભાઈને માતાજી મેલડીએ જીવનદાન આપ્યું હજી 2 વર્ષ પહેલાનો પ્રસંગ અત્યારે જે વાત કરું છું મારી રામપરાના ભૂરિયા વડવાળી મેલડીની એ વાત કરું છું સાહેબ કે એ સમયે મેલડીનું માતાજીની ડેરી મૂકીને રાવળદેવ નથી હલ્યા નહોતા ને તેથી મેલડી આવીને કીધું તો મને મૂકીને નથી જવું તો નથી જવું મારી નાખ તો અહીંના તારી પાસે તેથી સાહેબ એ બગડાની માલમાં મેલડીએ કીધું તો કાયમ દી ઉગે અને લાપસીનો કોળિયો હું મેલડી તને અહીં ખવાડીશ મને મૂકીને ન જાતો લાપસીનો કોળિયો આ બગડાની માલમાં ખવાડીશ મારી પછી અને કાયમ દી ઉગે ને એટલે એક રાણી શીખો હું મેલડી તને દઈશ અને કહી દેજે તારી વાહેની પેઢીના 2 ટાઈમ મારું ધૂપેલિયું ફેરવે ની ધૂપેલિયું ફેરવવાનું બંધ ન કરે એ ઈના ઈ ધૂપેલીએ જો કદાચ તારી પેઢીયું નો તારી લઉં તો રામપરાના ભૂરિયા વડવાળી જે દી મેલડીએ વચન દીધું તે દીનું આજ વર્ષો વીતી ગયા પણ એક દી એવો નથી ગયો કે મેલડીમાં લાપસી નો આવ્યું હોય દીવ ઉગે છે અને બીજી વાત ઈ છે સાહેબ
આજે પણ આ રાવળદેવ ઈ વાળા હાકના ઈ પરિવારની મેલડી રોજ હવારમાં રાણી શીકો રામપરાના ભૂરિયા વડલે મેલડી આપે છે. કારણ કે સાહેબ એકવાર બોલે ને એટલે ઈ હોનાની મેઘ થઈ જાય, લોઢાની માથે લીટો થઈ જાય, મેલડી સહી કરી ગઈ સાહેબ. અને સાહેબ જેની જેની જિંદગીમાં મેલડીએ સહી કરી દીધી ને, જેની જિંદગીમાં મેલડીએ સહી કરી દીધી ને સાહેબ, એના પલા હજી કોઈ નથી કાઢી એવી મેલડી છે. કારણ કે મેલડીના નામથી પ્રેમ જ એટલો બધો છે. પણ મારી મેલડીના ભરોખન જે વિશ્વાસે જીવે છે ને, એ તો એવું કહે છે કે સંજયભાઈ, જેની જિંદગીમાં મેલડીની સહી થઈ જાય ને એની હાથની રેખાઓ મેલડી ફેરવી નાખે, એની હાથની રેખાઓ ફરી જાય છે. સાહેબ આનો પાલવનો શેડો જાલી લે, જીવતાનો જાનૈયો બને, પણ કદાચ મર્યા પછી જો કાંધિયો થઈને શમશાન સુધી વળાવવા ન આવે ને, તેથી તો મારી રામપરાના ભૂરિયા વડની મેલડી ન હોય. કારણ કે સાહેબ હૃદય જો હાડી જો બધું મેલડી છે સાહેબ, એની વગર કાંઈ નથી સાહેબ. મારી ભૂરિયા વડવાળી મેલડી આવી છે, મને મારા જીવથી નજીક આ ભાવ છે સાહેબ. મેં મારા માટે ગાયો હતો, પણ પછી મૂક્યો બધાને આપ્યો અને ખૂબ બધાએ વધાવ્યો છે એકાદી ઘડી સાહેબ મારી મેલડી માટે. ઓ મારા દિલના ધાબુકારે માં ગમતું નામ મેલડી, ધનવાણી રે કમાયું મારી ભૂરિયા વાળી. ઓ મારા દિલના ધાબુકારે મેલડી રે માડી, ઓ મારા હૃદયે રમતું નામ મેલડી રે માડી. તાન ગાણી રે ખમાયું મારી રામ વાળી. તાન ગાણી રે ખમાયું મારી ભૂરિયા. રાતે 12 વાગે યાદ કરીને સવારનો સવાદો રામપરાની મેલડી તો સારી વાત. મા સ્ટુડિયો ભુવાના જેમ્સ ભુવાની પારામાં ભજેલી મેલડી માના નામ ઉપર 100 રૂપિયા ધન્યવાદ. 311 રૂપિયા પેરામણી અમારે વિશાલ ભુવા બંદૂકના મોરિયાની મેલડી. વાહ વાહ, વધાવો સાહેબ અમારા વિશાલ ભુવાજી 311 પેરામણી કરાવે છે. વાહ, રામ ભરોસે મહાકાળીમાં ભરોસે 100 રૂપિયો. ભાડલાની ગેલને વધાવે છે 100 રૂપિયો. ખોડિયારમાંનો માંડવો વધાવે છે 100 રૂપિયો. 100 રૂપિયો ખારાવાળી મેલડીનો વધાવે. મુનાભાઈ મેર અમારા ચામુંડામાંના ભેળિયા નિમિત્તે 500 રૂપિયા આપે છે. હમણાં લઈ લો એમની ફરમાઈશ હતી. અમારે મેલડીમાના મંદિરના મહંત અમારે રાજુમામાનો દીકરો વનરાજ આવ્યો છે, એમના તરફથી 100 રૂપિયો મારી